જેમ કે ગાઈસ થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે આજે જવાનું છે આપણે લાઠી ટ્રેનમાં બેહીને સુરત જવાનું છે ને કારણ કે આપણે સુરત હાવ રેવા વહી જવાનું છે તો મિત્રો છેલ્લે સુધી બને રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો। તો હેલો ગાઈસ મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। અત્યારે આપણે રાતના 9:30 જેવું ટાઈમ થયો છે ને મિત્રો અત્યારે અમારે જવાનું છે લાઠી ગામથી સુરત જવાનું છે। તમે જોઈ શકો છો આ છે મમ્મી ને આ છે મારા પપ્પા અને આ છે આપણા ઠેલા। તો અત્યારે આપણે જોઈ છીએ ક્યારે બસ આવે ને તો અમે રોડે ઊભા છીએ। તમે જોઈ શકો છો ક્યારે બસ આવે ની ખબર નથી આપણને। ખટારા ને એવું નીકળે બસે કોઈ નીકળી નથી હજી જોવી બસ ક્યારે આવે આપણી। ને ગાઈસ આપણું પોપટ થઈ बस हवा निकल गई ગયું કારણ કે આપણને બસ ન મળી ને આપણે વયા પછી રેલવે સ્ટેશને ગાડીમાં બેહવા ને આપણે અત્યારે ટિકિટ કપાવવા જાવી છીએ મિત્રો। પણ એવું છું ને મિત્રો આપણે છે ને ઘરેથી થોડાક મોડા નીકળ્યા ને એટલે બસનો સમય વયો ગયો છે। લગભગ તો છે ને ગાડીમાં સસ્તું તો હોય બધાય કહેતા તો હોય લગભગ તો 200-300 રૂપિયા તો હશે જ તે મિત્રો। તમારું શું કેવું? ગાઈઝ આપણે પહેલા ટિકિટ કપાવી ને પછી જોયું આપણે ટ્રેનમાં સસ્તું પડે છે કે નહીં। અને ગાઈઝ ટિકિટ માસ્ટરે પણ નથી આવ્યા તમે જોઈ શકો છો બારી બંધ છે। તો ગાઈઝ આપણે વાટ જોઈ ટિકિટ માસ્ટર ક્યારે આવે ને ડાયરેક્ટ આપણે પછી ટિકિટ કપાઈ લેવી। તો ફાઇનલી ગાઈસ આપણે ટિકિટ કપાઈ લીધી તમે જોઈ શકો છો લાઠી સ્ટેશનની। તો જોયું આપણે ટ્રેન ક્યારે આવે ને આમ જો પબ્લિક એ બધું આવી ગયું છે તો જોયું આપણે ટ્રેન ક્યારે આવશે હવે। તો ફાઇનલી ગાઈસ આપણે ટ્રેનમાં બેસી ગયા તમે જોઈ શકો છો મમ્મી પપ્પા બધા આમ જો ફૂલ જગ્યા ખાલી છે આખી જગ્યા ખાલી છે તમે જોઈ શકો છો આખી જગ્યા ખાલી છે। આમ તો ટાટો આપણે ફોન ખાવી છે હવે તો જોઈ સવારે ક્યારે પડે તો આપણે હવે સુઈ જવાનું મૂડ થાય છે પણ થોડુંક આપણે ફોન ખાવી હવે આપણે ટ્રેનમાં બેઠા છે ને આપણે લાગી કે ભૂખ ને આપણે ઘરેથી લાવ્યા હતા પૌવા બટેકા તમે જોઈ શકો છો મમ્મી ને પપ્પા ખાવા માંડ્યા તમે જોઈ શકો છો પૌવા બટેકા। તો ચાલો આપણે પૌવા બટેકા ખાઈ લેવી ને પછી આપણે છે ને સવાર સુધી ઊંઘ કરી લેવી હવે। ગાઈસ સૌને ગુડ મોર્નિંગ ને હવે આપણે સુઈ જાવીને તમે કોઈ દી ટ્રેનમાં સૂતા હતા કે નથી સૂતા એ કોમેન્ટમાં કહેજો મિત્રો। તો હવે મળીએ ડાયરેક્ટ સવારે। તો ગાઈસ સૌને ગુડ નાઇટ। ગાઈસ ગુડ મોર્નિંગ આપણી સવાર પડી ગઈ છે ટ્રેનમાં તમે જોઈ શકો છો કેવડી મોટી મોટી બિલ્ડિંગ છે ને સુરત દાદાના પણ આપણે દર્શન કરી લીધા છે મિત્રો। તો ગાઈસ તમે પણ સુરત દાદાના દર્શન કરી લીધા હશે ને આમ જો અત્યારે બધી સીટો ખાલી છે કોઈ આવ્યું જ નથી અમારી સીટ ઉપર બેહવાનું। મા મમ્મી મા પપ્પા ગુડ મોર્નિંગ કે તમે પણ ગુડ મોર્નિંગ કહી દેજો સામું। તો ગાઈસ અત્યારે આપણે જો બારીમાંથી ટાટો પવન ખાવી છે તમે પણ ખાવો હોય તો ટ્રેનમાં બેહવાનું ભૂલતા ને એવો કોઈ દી મિત્રો। ગાઈસ તમને ટિકિટનું કહેવાનું તો ભૂલાઈ ગયું આપણે ટિકિટ પડી હતી 180 રૂપિયાની ખાલી ટિકિટ પડી હતી ને ગાઈસ બસ કરતાં આપણને સસ્તું મળ્યું। તો ગાઈસ હવે મળે ડાયરેક્ટ આપણે સુરત। તો ફાઇનલી ગાઈઝ આપણે પૂગી ગયા છીએ સુરત તમે જોઈ શકો છો ને કેટલું પબ્લિક છે। આમ જો તમને સુરત તમને યકીન ન થતું હોય તો તમને બતાવી દો જો અહીં ક્યાંક બોર્ડ પબ્લિક હું કામ ન હોય સુરતમાં સુરત છે કેવડું મોટું તમે સુરતમાં રહ્યો છે કે નથી રહેતા એ કોમેન્ટમાં કહેજો ને આમ જો અહીંયા ક્યાંક છે બોર્ડ જો તમે બતાવી દો તમને। ગાઈઝ આપણે બોર્ડ ગોતવી છે પણ આપણને બોર્ડ નથી જડતું ક્યાંય અપાય ગોતે છે જોઈ શકો છો ક્યાંય બોર્ડ જ નથી જડતું આપણને બોલો। અને ગાઈઝ આપણે આ ટ્રેનમાં આવ્યા હતા તમે જોઈ શકો છો કેવી મસ્તીની ટ્રેન છે કે નહીં। તમારે બેવું છે કે નથી બેવું ટ્રેનમાં બેસતા જલ્દી ને ટ્રેન વહી જાય હો પાછી। તો ગાઈસ જડી ગયું આપણને સુરતનું બોર્ડ જડી ગયું તમે જોઈ શકો છો તમને પણ વિશ્વાસ નહીં થતો અને આપણે સુરતમાં વહી આવી ગયા છીએ તમે જોઈ શકો છો। તો ચાલો આપણે રિક્ષામાં બેસી જાવીને વયા જાવી આપણે ફઈના ઘરે ડાયરેક્ટ ગાઈસ। અને ગાઈસ આર.ડી. દર્શન બ્લોગ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરતા જજો ને એક લાઇક પણ કરતા જજો બ્લોગ પૂરો થાય ને એટલે ગાઈસ। તો ગાઈસ બહાર રિક્ષા ગોતીને ડાયરેક્ટ વયા જાય આપણે ફઈના ઘરે। તો ફાઇનલી ગાઈસ રિક્ષા ગોતીને આપણે બેસી ગયા રિક્ષામાં તમે જોઈ શકો છો રિક્ષાવાળા ડ્રાઈવર તો છે ને ફોની સ્પીડમાં હાકે છે કાંઈ ઘટે જ નહીં એમાં સુરતના હોય ડ્રાઈવર એમાં। क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है अरे सर क्या बात है ને ગાઈઝ આપણે રિક્ષામાં બેઠા ને એટલે અમે ત્રણેય હમાતાય નથી બોલો અમે ત્રણેયના શરીર જ એવા છે બોલો। ફાઇનલી ગાઈઝ આપણે ફઈના ઘરે આવી ગયા તમે જોઈ શકો છો દાદરા ચડીને આપણે વયા જઈએ ડાયરેક્ટ ધાબે। જોઈ શકો છો કેવું મસ્તીનું ધાબુ છે ને આમ જો પતરાવાળી રૂમ છે તમે જોઈ શકો છો ચારે બાજુ બિલ્ડિંગ જ છે। આમ જો એકલું લાગે જ નહીં ગામડા કરતાં અહીંયા સારું ને અહીંયા કરતાં ગામડા સારું તમને ક્યાં સારું લાગે એ કોમેન્ટમાં કહેજો ને આપણે હવે છે ને થાકી ગયા છે એટલે આપણે પહેલાં નાહી લેવી ગાઈઝ। તો ફાઇનલી ગાઈઝ આપણે નાહી લીધું તમે જોઈ શકો છો કેવી મસ્તીની રૂમ છે આમ જોતો ખરા જો અહીંયા બારી હવા ઉદાસ વાળું છે જો આપણું ફઈનું ને પુવાનું ઘર છે। ચાલો તમને રસોડું પણ બતાવું જો અહીંયા બારીથી પવન કેવો આવે જોઈ લ્યો ગાઈઝ। ચાલો તમને રસોડું પણ બતાવી દઉં જો આપણું રસોડું છે ફઈનું જોઈ શકો છો ફ્રીજ ને બધું અહીંયા પડ્યું છે ને હેઠે રસોડું છે। તો ગાઈઝ હવે જાવી આપણે હેઠે ને એની દુકાને પણ સાબુની છે એ પણ તમને બતાવી દઉં।
ફાઇનલી ગાઈઝ આપણે હેઠે આવી ગયા અને શેરીમાં આપણે હાલવી છે ને તમે જોઈ શકો છો બિલ્ડિંગ કેવડી મોટી છે અને શેરી કેવી મસ્તીની છે આમ જોઈ શકો છો અને આમ જો નાના નાના બાળકો પણ રમે છે આપણે બાળકોને જોઈને એટલે આપણું નાનપણ યાદ આવી જાય તમને આવે કે ન આવે ને ગાઈઝ તમને યાદ આવતું હોય નાનપણ તો કોમેન્ટમાં કહેજો ને આપણે સાબુની વાત કરીને લોકેશનની વાત કરીને તો ગાઈઝ તમારે જો રણજીત નગર સપના સોસાયટી પાસે આવી જવાનું અહીંયા તમને આની દુકાન જોવા મળી જાય ને ત્યાં તમારે હોલસેલ ભાવમાં તમને સાબુ મળી જવાના છે તમે જોઈ શકો છો કેવી મસ્તીની દુકાન છે અને આ તમને હોલસેલ ભાવમાં સાબુ મળી જવાના છે જે કોઈને લેવા હોય ને સુરતમાં અહીંયા એક વખત મુલાકાત કરવા આવજો સાબુની અહીંયા કાં તો અમારો ફ્રેન્ડ છોકરો બેઠો છે ને કાં તો ફુવા બેઠા છે ગાઈઝ અત્યારે અમે છે ને રૂમ જોવા આવ્યા તમે જોઈ શકો છો એટલે કે અમે સુરતમાં પણ રહેવા આવી આવવાના છીએ ગામડેથી તો ફાઇનલી ગાઈઝ આપણે રૂમ ઉપર ચડી ગયા ને જાય ધાબુ કેવું મસ્તીનું છે ને આમ જો અહીંથી બધું લોકેશન એક નંબર આવે તમે જોઈ શકો છો કેવડું મોટું ધાબુ છે ગાઈઝ ફૂલ હવા ઉદાસ વાળું છે ને તમે જોઈ શકો છો અને આપણી રૂમ છે જોઈ શકો છો અહીંયા જો ઊભું રસોડું છે ને સોકડી પણ કેવડી મોટી છે ને બારી છે અહીંયા જોઈ શકો છો કેવડું મસ્તનું છે ને આમ જો બારીમાંથી ને પણ બધું દેખાય હો હવા ઉદાસ ફૂલ હવા ઉદાસ વાળું છે અને લગભગ છે ને આનું 4000 ભાડું છે અમને ખબર નથી હજી તો ગાઈઝ તમે જે મારો વિડીયો જોવો છો તમે ક્યાંથી જોવો છો ને ક્યાં મારો વિડીયો પૂગ્યો છે એ કોમેન્ટમાં જરૂર કહેતા જાવજો ને મિત્રો આના સાથે આપણે વ્લોગ ખતમ કરીએ હવે મળીએ આપણે એક નવા વ્લોગ સાથે તો RD દર્શક વ્લોગ ચેનલને તમે છે ને સબસ્ક્રાઇબ કરતા જાજો હજી એક વખત કહી દઉં છું ને આ આપણું સંડાસ બાથરૂમ છે તમે જોઈ શકો છો ગાઈઝ આના સાથે આપણે બ્લોગ ખતમ કરીએ હવે મળીએ આપણે એક નવા બ્લોગ સાથે તો મિત્રો જય શ્રી રામ